કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર આપણે ટોટલી તમામે તમામ આખું ચેપ્ટર છે ને હવે પૂરું કરવા માટે આવી ગયા છે. ચેપ્ટર નંબર 3, જેમ તમે જાણો છો તેવી રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં આપણે સ્વાધ્યાય 3.1, 3.2, 3.3 અને હવે આપણે સ્વાધ્યાય 3ને પણ શરૂઆત કરી નાખ્યું છે. ગયા વિડીયોમાં મિત્રો આપણે સ્વાધ્યાય 3ની અંદર દાખલા નંબર 2 અને 3 કરાવેલું હતું, બરાબર છે. દાખલા નંબર 1 આપણે કરાવ્યું ન હતું કારણ કે કંઈ જરૂર છે નહીં, બરાબર. કારણ કે આલેખની રીત મિત્રો એક્ઝામમાં પૂછતા નથી, માત્ર ને માત્ર આદેશ અને લોપ પૂછે છે, ને એ તમને મેં શીખવાડ્યું છે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 3ની અંદર દાખલા નંબર 4, 5 અને 6, જે મિત્રો દરેક દાખલા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસમ ખાસ દાખલા જોજો. થોડાક દાખલા મિત્રો અઘરા જેવા પણ તમને લાગશે, પણ એકચ્યુઅલમાં રકમ જ તમને ખાલી અઘરી આપેલી છે, બાકી તો છે તો એ જ વસ્તુ આપણે કરવાની છે, બરાબર છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, તો એ તમામ વિદ્યાર્થીઓ એ સબસ્ક્રાઈબના બટનને ધીરેથી હળવેકથી પ્રેસ કરી દેજો અને બેલ આઇકનને પણ મિત્રો પ્રેસ કરી જ આપજો. ચાલો શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 4થી. રકમ સૌથી પહેલાં વાંચીએ. આપણને લાગશે કે આ કેવું આવી ગયું, બરાબર. ચતુષ્કોણ આપેલો છે આપણને, ABCD ચતુષ્કોણ આપેલો, પણ કયો ચતુષ્કોણ છે? તો કે ભાઈ ચક્રી ચતુષ્કોણ છે, બરાબર છે. એટલે શું કહેવામાં આવે સમજાવું, જોજો. કોઈ ચતુષ્કોણ આપણને આપેલો હોય અને ચતુષ્કોણની અંદર આપણને આપેલું હોય, બરાબર છે, વર્તુળ, તો આને કહેવામાં આવે ચક્રી ચતુષ્કોણ. તો આમાં આપણે મિત્રો શું કરશું, યાદ તમને રાખવાનું છે આવી રીતે કે જ્યારે પણ લખી દઈએ છીએ, બરાબર. આપણે યાદ રાખવાનું લખી દઈએ છીએ કે ભાઈ ચક્રીય ચતુષ્કોણમાં સામેના ખૂણા સમાન હોય? ના ભાઈ ના. સામેના ખૂણાનો સરવાળો બરાબર 180 અંશ થાય. આ તમારે મિત્રો યાદ રાખવાનું છે, બરાબર. 180 અંશ થાય છે કયા ચતુષ્કોણમાં? તો કે મિત્રો ચક્રીય ચતુષ્કોણની અંદર. એનો મતલબ કે ખૂણો A અને ખૂણો C એ બંને કેવા હશે? સામેના. એટલે આનો સરવાળો 180 અને એવી રીતે આ B અને D આનો પણ સરવાળો 180 થાય. તો લખીએ આપણે કે ખૂણો A પ્લસ ખૂણો C બરાબર પણ 180. એવી રીતે બીજું શું બને? તો ખૂણો B પ્લસ ખૂણો D બરાબર પણ 180 જ બને. બસ હવે આપણે કંઈ નથી કરવાનું, ખાલી કિંમતો ગોઠવી દેવાની જે આપણને ઉપર આપેલી છે. ચાલો, એની કિંમત કેટલી છે? તો કે 6x પ્લસ 10. તો લખી દઈએ અહીંયા આપણે 6x પ્લસ 10 અને સીની વેલ્યુ આપણને આપેલી છે x પ્લસ વાય. તો એ લખી દઈએ છીએ x પ્લસ વાય બરાબર 180 પાછળ તો છે જ. એવી રીતે બીની કિંમત આપણને આ રે આપેલી છે 5x, એટલે અહીં લખીશું આપણે 5x અને ડીની વેલ્યુ આપણને આપેલી છે 3y માઇનસ 10. તો અહીં લખીએ છીએ આપણે 3y માઇનસ 10 અને પાછળ છે 180. હવે આપણે આને સોલ્વ કરીએ તો 6x તો અહીંયા રહેશે જ અને આ x જુઓ, ડાયરેક્ટ કરી દઈએ છીએ આપણે ડાયરેક્ટ. આ 6x અને આ 1 છે ને, એટલે અહીંયા 7x થઈ જાય. 7x પ્લસ વાય બરાબર 180 તો છે જ અને પ્લસ 10 એ માઇનસ 10 બનશે, એટલે 180 માઇનસ 10 એટલે આપણું સમીકરણ બનશે 7x પ્લસ વાય બરાબર 170, બરાબર ને. આ આપણું સમીકરણ નંબર મિત્રો 1 થઈ ગયું છે, યાદ રાખજો. સમીકરણ 2 બનાવીએ એવી રીતે આ તો બહુ સિમ્પલ બની જશે. 5x પ્લસ 3y, આ માઇનસ 10 પાછળ જશે એટલે 180 પ્લસ 10 થાય, એટલે અહીંયા બનશે 5x પ્લસ 3y બરાબર 190. આ સમીકરણ નંબર આપણું 2 બની જાય છે. બસ સમીકરણો તો તૈયાર થઈ ગયા. સમીકરણ બને એ જ બહુ મોટી વાત છે ને. હવે આપણે તમે જુઓ અહીંયા પ્લસ વાય છે અને અહીંયા પ્લસ 3y છે. તો મારે સમાન કરવું હોય ને તો મારે આ વાળા પદને 3 વડે ગુણવું પડે. એટલે આપણે મિત્રો આ વાળા પદને શું કરીએ? 3 વડે ગુણીએ છીએ. તો શું આવે ચલો જોઈએ. 7x પ્લસ વાય એટલે કે 7 તરી 21 અને 3y એટલે કે 21x પ્લસ 3y. સમીકરણ પહેલું બનશે આપણું 21x પ્લસ 3y. એવી રીતે 170 ગુણ્યા પણ 3 કરવાના એટલે 17 તરી 51 એટલે 510. અને પાછળનું સમીકરણ બીજું તો સેમ લખી દઈએ. 5x પ્લસ 3y બરાબર 190. 5x પ્લસ
3y બરાબર 190. હવે આમાં કાપાકૂપી કરીએ આપણે, એટલે અહીંયા નિશાની ચેન્જ પહેલાં કરવી પડશે. આને માઇનસ કરવું પડશે, આને માઇનસ કરવું પડશે, અને આને આપણે માઇનસ કરવું પડે. તો 3y કેન્સલ થઈ જશે. જે બચે છે લખી દઈએ. 21માંથી 5 જાય તો 16 વધશે, 16x વધશે. એવી રીતે 510માંથી 190 આપણે માઇનસ કરીશું ને, તો વિચારો કેટલા વધતા હશે. 510માંથી આપણે 190 માઇનસ કરવાના છે. 0 આવશે અહીંયા. અહીંયા 11 કરવું પડશે ને અહીંયા આપણે 4 કરવું પડશે. 11માંથી 9 જશે ને તો 2, અને અહીંયા 3, એટલે 320 આવી રહ્યા છે. 320 આવી રહ્યા છે. તો x બરાબર 320 ભાગ્યા 16, 16 દુ 32 અને 0, એટલે કે x બરાબર 20 આપણો જવાબ થાય છે. આપણને x મળી ગયા છે તો y આપણને મળી જશે. આપણે કોઈ પણ સમીકરણ ઇઝીમાં લઈ લઈએ છીએ આપણે, જેમ કે 7x + y બરાબર 170 છે ને, એમાં જ આપણે કિંમત મૂકી દઈએ છીએ આપણે. હવે 7x + y બરાબર 170, એમાં આપણે x ની કિંમત 20 મૂકવાની છે. તો 7x છે ત્યાં કેટલા આવશે મિત્રો? હવે 20 આવશે, એટલે કે 20 + y બરાબર 170. 7 દુ 14, એટલે કે 140 + y બરાબર 170. સો y ઇઝ ઇક્વલ ટુ 170 - 140, અને 170માંથી 140ને બાદ કરો ને તો આપણને કેટલા મળે મિત્રો? 30 મળશે. સો આપણી x અને yની કિંમત મળી ગઈ છે. હવે આપણે સીધા ABCDની કિંમત મેળવવાની ચાલુ કરી દઈએ. બરાબર છે? ચલો, સૌથી પહેલાં આપણે ખૂણો A મેળવી લઈએ. A એટલે શું છે? તો કે 6x + 10 છે. લખી દઈએ પહેલાં, સૌથી પહેલાં 6x + 10. પછી બીની કિંમત એ લખી દઈએ. પછી બધા ભેગા જ ગણી લઈએ છીએ આપણે. બીની કિંમતમાં 5x છે. પછી સીની કિંમત મેળવી લઈએ છીએ આપણે. સીની કિંમત કેટલી છે અહીંયા? x + y, એટલે x + y. અને ડીની કિંમત કેટલી છે? તો 3y - 10. 3y - હવે બધી જ કિંમતો રેડી જ છે ને અહીંયા, ખાલી ગોઠવવાની જ વાર છે. જોજો, ડાયરેક્ટ કરીએ છીએ આપણે. એક્સની કિંમત કેટલી છે મિત્રો? તો કે 20 છે ને, તો 20 × 6 એટલે 120, અને 120 + 10 કરો એટલે 130 થશે. એટલે કે 130° આપણો એ ખૂણો થશે. એવી રીતે બીનું માપ મેળવીએ તો બી, અહીંયા એક્સની કિંમત તો 20 છે, 20 × 5 કરો એટલે કેટલા આવશે? 100 આવશે. તો કે 100° આપણું બી થશે. એવી રીતે અહીંયા x + y, એટલે કે x ની કિંમત 20 અને y ની કિંમત 30, 20 ને 30 કરો એટલે 50 આવે. 50° આપણું x + y થાય. હવે અહીંયા કરીએ. y ની કિંમત 30 છે, 30 × 3 કરો એટલે 90 થાય. 90 - 10 કરો એટલે 80 આવે. એટલે કે 80° આપણું ડી થશે. એટલે મિત્રો આપણને બધા જ ખૂણા મળી ગયા. ખૂણો A 130° છે, ખૂણો B 100° છે, ખૂણો C 50° મળ્યો, અને ખૂણો D આપણો 80° મળ્યો. મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આવા દાખલા એક્ઝામમાં પૂછાઈ જાય ને તો ઘણા છોકરાઓ માથું ખંજવાડે એવું થાય. પણ આપણે એકવાર જો પ્રેક્ટિસ કરી હોય ને તો તમને યાદ આવી જાય કે ના, આવો દાખલો પહેલાં મેં કરી ચૂકેલો છું. તમે મિત્રો ટ્રાય તો કરો જ, અને ટ્રાય કરો એટલે તમારો આન્સર પણ આવી જ જાય. બરાબર છે? ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ છીએ. અને આ પણ દાખલો ખૂબ જ કન્ફ્યુઝિંગ છે. બરાબર, તરત તો આપણે નહીં જ આવડે. એકવાર કરશું તો મિત્રો ખબર જ નહીં પડે. એટલા માટે ખાસ તમારે જવું પડે. શું કરશું? ચાલો જુઓ અહીંયા. એક પિતાની ઉંમર તેના 2 સંતાનો છે. બરાબર છે? 2 સંતાનોની ઉંમરના સરવાળાના બમણી છે. ચલો, પિતા તો એક જ છે, પણ સંતાન કેટલા છે મિત્રો? 2 છે. હવે ચલ તો આપણે ખાલી 2 જ લેવાના છે, x અને y. બરાબર? તો ચલો ધારીએ કે આપણે પિતાને x કહી દઈએ, અને એક સંતાનને આપણે y કહી દઈએ. તો સંતાન બીજું ચલ તો આપણે લેવાય નહીં. બરાબર? જેમ કે ચલો લખીએ આપણે. ધારો કે પિતાની ઉંમર x વર્ષ છે, પણ એના છોકરાઓ તો 2 છે ને, સંતાન તો 2 છે. તો લખીએ, અને સંતાનોની ઉંમર, સંતાન 2 છે એટલે આપણે એક કામ કરીએ છીએ, સંતાન 2 ને લખી દઈએ છીએ આપણે એક તો y1, અને બીજો લખી દઈએ છીએ આપણે y2. બરાબર ને? 2 સંતાન છે એટલે y1 + y2, અથવા તો આપણે y1 પ્લસ ના કરો, y1 અને y2 કરે ને તોય ચિંતા નથી. ચલો y1 અને y2 લઈ લઈએ છીએ. y1 અને
y2 એટલે 2 છોકરાઓ છે. હવે આપણે સમીકરણ બેસાડીએ કે શું સમીકરણ બનશે એકચ્યુઅલની અંદર. તો પિતાની ઉંમર અને 2 સંતાનોના ઉંમરના સરવાળા એ બંનેને કમ્પેર કરશું. લખીએ આપણે પિતાની ઉંમર એટલે x છે અને 2 સંતાન છે એટલે એક સંતાનને આપણે y1 કહીએ છીએ, બીજુંને આપણે y2 કહીએ છીએ અને બંનેનો સરવાળો કરીએ છીએ. અને હવે આપણે બંનેને કમ્પેર કરીએ શું થાય છે કે ભાઈ પિતાની ઉંમર છે ને એ સંતાનોની ઉંમરના સરવાળા કરતાં બમણી છે. એટલે ઓલરેડી પિતાની ઉંમર બમણી છે એટલે કે અહીંયા 2 નહીં કરવાના પણ 2 આપણે અહીંયા કરવાના છે. બરાબર. આને આપણે સમીકરણ નંબર અત્યારે 1 રાખી દઈએ છીએ કારણ કે આટલામાં જ આપણું કામ થઈ જશે. હવે આગળનું વાંચીએ કે 20 વર્ષ બાદ પિતાની ઉંમર એ 2 સંતાનોના ઉંમરના સરવાળા જેટલી ને જેટલી જ થાય છે. એટલે હવે આપણે આગળ ભાગીએ છીએ 20 વર્ષ પછી. 20 વર્ષ પછી તો સિમ્પલ છે મિત્રો કે 20 વર્ષ પછી પિતાની ઉંમર એ વધવાની 20 વર્ષ અને એના બાળકોની ઉંમર એ 20 વર્ષ વધવાની છે. તો વધારી દઈએ છીએ આપણે, વધારી દઈએ છીએ. બરાબર છે. ચલો પિતાની ઉંમર x નહીં રહે, હવે x + 20 થઈ જાય છે. તો એવી રીતે સંતાન 1 છે એની ઉંમર એ 20 વર્ષ વધશે અને સંતાન બીજું એટલે કે y2 એ પણ 20 વર્ષ વધશે. બરાબર છે અહીંયા, બરાબર છે ને. ચલો એટલે અહીંયા x + 20 જેવા છે ને એવા ને એવા અને અહીંયા y1 + y2 અને 20 + 20 કરો એટલે 40 થઈ જાય, 40 થઈ જશે. હવે તમે જુઓ મિત્રો અહીંયા આપણે કમ્પેર કરવા માટે એક કામ કરીએ છીએ મસ્ત રીતે. અહીંયા જો આગળ ખાલી x જ છે ને તો આમાંય આપણે એક કામ કરીએ, આમાંય આપણે ખાલી આગળ x રાખીએ એટલે કે +20 છે ને અહીંથી હટાવી દઈએ તો આપણે ખાલી x જ વધશે. એટલે આવું બનશે x = y1 + y2. આ +40 તો અહીં છે જ અને -20 અહીંથી બનશે એટલે +40 - 20 એટલે ફરી +20 જ થઈ જશે. મતલબ કે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પાસે સમીકરણો 2 મળી ગયા. એક x = 2 × y1 y2 અને આ બીજું છે x = y1 + y2 + 20. આ બંનેની આગળ x છે, આ બંનેની આગળ મિત્રો x છે એનો મતલબ આપણે એવું કહી શકીએ કે બંનેને આપણે કમ્પેર કરી શકીએ. બંનેને શું કરી શકીએ આપણે? કમ્પેર કરી શકીએ. એટલે કે આ બરાબર આ થશે એટલે y1 2 × y1 + y2 જોજો અહીંયા આવું બનશે x = x. તો આ xની કિંમત કઈ છે? તો 2 × y1 + y2, 2 × y1 + y2 અને આ નીચેના xની કિંમત આપણને મળી આ રહી y1 + y2 + 20, y1 + y2 + 20 છે. હવે ગુણી કાઢી અંદર 2 × y1 2 × y2, 2y1 + 2y2 = y1 + y2 + 20. આ y1 ને આગળ લાવો તો માઇનસ થાય ને y2 આગળ લાવો તોય માઇનસ થાય એટલે 2માંથી 1 થાય એટલે y1 જ થઈ જશે. એવી રીતે ફરીથી 2y1 માંથી 1 y2 જશે એટલે ફરી y2 જ થઈ જશે. y1 + y2 બરાબર આપણને 20 મળી જાય છે. પિતાની ઉંમર મિત્રો કેટલી છે? તો કે ભાઈ પિતાની ઉંમર તો x વર્ષ છે. તો આ રહ્યું જો xની કિંમત આપણને આપેલી છે ઓલરેડી કે x = 2 × y1 + y2. લખીએ આપણે કે પિતાની ઉંમર બરાબર x = 2 × y1 + y2. તો 2 ના 2 રાખવાના છે અને y1 + y2 ની વેલ્યુ આપણને અત્યારે મળી ગઈ. કેટલી મળી ગઈ? તો કે 20 મળી એટલે 20 આપણે અહીં લખવાના છે અને 20 દુ કેટલા થશે? 40. એટલે કે 40 વર્ષ આપણા જે પિતા છે ને આ 2 સંતાનના પિતાની ઉંમર કેટલી બને છે? 20 વર્ષ બની જાય છે. મિત્રો દાખલો સિમ્પલ છે પણ જો જે વિદ્યાર્થી ડાયરેક્ટ જોશે ને પહેલી વાર તો એને તો દાખલો ખબર નહીં જ પડે. એટલા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે પ્રેક્ટિસ વર્કને સોલ્વ કરવી, પ્રેક્ટિસ વર્કના દાખલા કરવા કે આપણને કંઈક એક્સ્ટ્રા મળે છે. બરાબર છે. આના મિત્રો ફાયદા 2 પડે છે કે એક્ઝામમાં દાખલો પૂછાઈ જાય ને આવો તો આપણે હલવાઈ ના જઈએ. પહેલી વાત તો એ. અને બીજી વસ્તુ છે મિત્રો આ જીવન માટે પણ બહુ કામનું છે. તમારું મગજને એક્ટિવ કરે છે કે દાખલો કેવી રીતે કરી શકીએ છીએ આપણે. બરાબર. જેટલું વધારે પ્રેક્ટિસ કરીશું એટલું વધારે મિત્રો આપણને કામ લાગશે. ગણિત વિષય એવો છે એટલા માટે ખાસ કરીને આપણા માઇન્ડને એક્ટિવ કરે છે, આપણને ક્રિએટિવ બનાવે છે. ચલો બરાબરને ખબર પડી ગઈ છે બધા જ વિદ્યાર્થીઓ દાખલા કેવી રીતે આપણે કરવાના છે. આમાં કોઈ લોપ નથી કરવાનો, કશું નથી કરવાનું. આપણે આમાં મિત્રો એકચ્યુઅલમાં જે એક્સની કિંમત લીધી ને એટલે અહીંયા આપણે ખબર કઈ રીતે આપણી અહીંયા આપણે આદેશ કર્યો. શું કર્યો આપણે? અહીંયા આપણે આદેશની રીતનો ઉપયોગ કર્યો ને એવું આપણે કહી શકીએ છીએ ખાસ. ચલો નેક્સ્ટ દાખલા પર તરફ આગળ વધીએ છીએ.
અને એ આનાથી પણ અઘરો દાખલો છે, જે તમારે મિત્રો 2 વાર પ્રેક્ટિસ કરવી જ પડશે, બરાબર. હું તો કહું છું 3 વાર કરજો, 2 વાર ને 3 વાર કરજો, કારણ કે આમાં ગણતરી મોટી મોટી આવશે અને ખબર નહીં પડે એવું આવશે. ચલો વાંધો નહીં, કરીએ છીએ આપણે, ચિંતા ના કરો, હું તમને શીખવાડી દઈશ. એક દુકાનદાર એક સાડી 8% નફાથી અને એક સ્વેટર 10% નુકસાનથી વેચે છે. સૌથી પહેલાં મિત્રો અહીંયા ટકા આપ્યા છે ને અહીંયા રૂપિયા આપ્યા છે, તો બંને કોઈ રીતે મેળ ના પડે. કાં તો રૂપિયાને ટકા કરવા પડે, કાં તો ટકાને રૂપિયા કરવા પડે, આવું કરવું પડે. બંનેને સેમ તો કરવા જ પડે. તો રૂપિયામાંથી મિત્રો ટકામાં જવું થોડુંક અઘરું પડે, પણ ટકામાંથી આપણે રૂપિયા બનાવવા થોડાક ઇઝી પડે, બરાબર છે. તો એ ઇઝી પડશે, આપણે તમને શીખવાડીશ કેવી રીતે કરવાનું. તો 1008 રૂપિયાને મળતા હોય છે, પણ જો તે સાડી 10% નફાથી વેચે અને 8% ખોટ નુકસાનથી સ્વેટરને વેચતો હોય તો 1028 મળે છે. ચલો, તો મૂળ કિંમત મતલબ મેળવવાની છે. સૌથી પહેલાં તો કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે ને એ લખીએ. તો સાડીની કિંમતને આપણે એક્સ ધારી લઈએ. અત્યારે ધારો કે સાડીની કિંમત એક્સ છે, ધારો કે સાડીની કિંમત એક્સ છે અને સ્વેટરની કિંમત વાય છે, હવે શું કરશું મિત્રો, જોજો તમે ખાસ. એક સાડી 8%ના નફાથી, હવે આપણે એવું ધારીએ, બરાબર, ખબર ટકા હંમેશા 100 પર લેવામાં આવે. તો સમજો કે 100 રૂપિયાની વસ્તુ છે અને એમાં 8% નફો થાય છે, મતલબ કે 100 રૂપિયાની વસ્તુમાં 8% નફો, એટલે કે એ વસ્તુ હવે 108માં ગઈ એવું કહેવાય. આપણે કેટલા પર ધાર્યા, તો કે આપણે 100 પર ધાર્યા, એટલે આ છેદમાં શું કરવાનું, 100 કરવાનું. તો એકચ્યુઅલમાં મિત્રો આવું બનશે. 108% એટલે કે શું લખાય, 108% એટલે 108/100. યાદ રાખજો શું લખાશે, 108/100 લખાય. ચલો, એટલે અહીંયા આવું બનશે. જોજો સમીકરણ પહેલું શું બનશે, 8% નફાથી એટલે કે 108/100 એક્સ પ્લસ નફો, નુકસાન કેટલું છે, 10% નુકસાનથી વેચે, એટલે કે 100 રૂપિયાની વસ્તુ એ 10% ખોટ, 10% ઓછા મળે છે, એટલે 10 ઓછા કરી દો તો કેટલા મળે, 90. આપણે કેટલાય લીધા, તો કે 100 એ ધાર્યા છે, એ 90/100, 90/100 વાય. અહીં મિત્રો ઘણા અહીંયા માઇનસ કરશે, કેમ કે ખોટ થાય તો માઇનસ કરવું પડે ને, પણ મિત્રો આપણે અહીંયા માઇનસ કેમ નથી કરતા, કેમ કે ઓલરેડી આપણે અહીંયા માઇનસ કરી નાખ્યા છે. 100માંથી આપણે કેટલા કરી નાખ્યા છે, 90. હા ને, ધ્યાન રાખજો આ બધી વસ્તુ ખાસ. અને કેટલા મળે છે એને, 1008. તો આ થઈ ગયું આપણું રૂપિયા, હા ને, રૂપિયામાં ફેરવી કાઢ્યું આપણે. હવે આપણે શું કરીશું, જોજો ખાસ. આ 100 બંનેમાં કોમન છે ને, એટલે 100 લસા 100 જ આવે, એટલે આ 100 છે એ ડાયરેક્ટ ગુણાકાર અહીંયા થઈ જાય, એટલે 108 એક્સ પ્લસ 90 વાય બરાબર 1008 ગુણ્યા 100, એટલે કે 1008 અને પાછળ બીજા 2 મીંડા મૂકી દેવાના છે. ક્લિયર થઈ ગયું. આ સમીકરણ નંબર આપણો 1 બનશે, પણ આપણને ખબર છે કે આના ભાગ પડી શકે છે, મસ્ત રીતે ભાગ પડશે આના. 108ના ભાગે 9થી પડે છે અને 90ના ભાગે 9થી પડશે, અને 1008માં 1 અને 8 પ્લસ 9 થાય, એટલે આના ભાગે 9થી પડી શકે છે. તો પાડીએ આપણે, એના ભાગલા પાડીએ અને રાજ કરીએ. ચલો, 12 નવા 108 એટલે કે અહીંયા 12x થશે. આપણે પેનને ચેન્જ કરીને લખીએ. અહીંયા 12 નવા એટલે કે 12x પ્લસ 10 નવા 90 એટલે કે 10y, અને કેટલા છે, 1,08,000 છે ને, એના ભાગ 9થી કરીએ તો 9 એકા 9, 1 વધશે 0, 9 એકા 9, 1 વધશે 8, 9 દુ 18, અને બીજા 2 મીંડા ઉપર મૂકી દઉં, એટલે 11,200 આવે છે. 11,200 આવે છે જો 9 વડે ભાગવામાં આવે ને ત્યારે. મિત્રો ખાસ સમજજો, ગણતરી મોટી મોટી આવશે, ડરતા નહીં પ્લીઝ, બરાબર છે. અમુક વિદ્યાર્થી તો કરે જ નહીં, કે આટલું મોટું સાહેબ અમે નહીં કરીએ, અમે છોડી દઈશું. આપણે મિત્રો છોડવાનું છે જ નહીં, આપણે બધું જ પૂરું કરવાનું છે. હવે સમીકરણ 1 તો બની ગયું ને આપણું, હવે શું ચિંતા છે, સમીકરણ 2 બની જશે એવી રીતે. હવે સમીકરણ 2 બનાવવાનો ટ્રાય કરીએ. ચાલો વાંચીએ. હવે જો તે સાડી 10%ના નફાથી, હવે ખબર પડી ગઈ 10% નફા એટલે 110/100 અને એક્સ, અને 8% નુકસાન છે, એટલે કે 100માંથી 8 ઓછા કરો એટલે 92, અને રૂપિયા કરવા માટે આપણે 100 કરીએ છીએ, અને વાય તો એને 1028 મળે છે. આ 100 કોમન છે એટલે ઉપર ગુણાકાર થઈ જાય, અને અહીંયા 110x પ્લસ 92y બરાબર 1028, અને 00 ને નાખવાના છે.
હવે આમાંથી ભાગલા પાડીએ આપણે તો 110ના ભાગ 5થી પડશે, 2થી પડશે, 10થી પડશે. ખાસ સમજો, જોજો ખાસ. 5થી પડશે, પછી 2થી પડશે અને 10થી પડશે. પણ આ 92ના ભાગ મિત્રો 2થી જ પડે છે. આ 5 10થી પડતા જ નહીં, એટલે આને કેન્સલ મારો. એનો મતલબ કે આખા સમીકરણને આપણે હવે 2થી જ ભાગવા પડે. 2 જ કોમન કાઢી આપણે શકીએ. તો કંઈ વાંધો નહીં, એવું કરીએ, ચિંતા નહીં. 110 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 55x આવે. બરાબર છે સાહેબ. 92ના અડધા કરો તો કેટલા આવે? તો કે 46 દુ 92 થાય. 46 દુ 92 બરાબર છે સાહેબ. અને 1028 અને બીજા 2 0 છે, આના અડધા કરો એટલે આનું 5 થઈ જાય, આનું 14 થઈ જાય, અને આના બીજા 2 0 છે ને તો 2 0 ના 2 0 જ રહેવા દેવાના, એટલે 5,51,400 થઈ જાય. હવે શું કરીશું વિચારો? હવે શું કરીશું? તો હવે મિત્રો જોજો ખાસ કે આપણું સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 છે ને, કઈ વસ્તુ છે જે ઇઝીલી આપણે સમાન કરી શકીએ છીએ? તમે જોજો ખાસ. તો જોજો ખાસ અહીંયા કે આ 10y છે, અહીંયા 46y છે. તો જો આપણે આ પદ છે ને એને ગુણી કાઢીએ 46 વડે, અને ગુણવું પડશે, આપણે કરવું જ પડશે, બીજો કોઈ રસ્તો નથી. આને ગુણી દઈએ 46થી અને આને ગુણી દઈએ છીએ આપણે 10થી, તો થોડુંક ઇઝી પડે આપણને. કારણ કે આપણે જો x સમાન કરવા જઈએ ને તો આને 55થી ગુણવું પડે અને આને 12થી ગુણવું પડે, તો થોડુંક વધારે હાર્ડ પડી શકે ગણતરીમાં. બાકી તો થઈ જશે જ, વાંધો તો આવશે જ નહીં. એટલે આપણે શું કરીએ મિત્રો, સમીકરણ નંબર 1 છે ને, એ સમીકરણ નંબર 1ને આપણે 46થી ગુણીએ છીએ, અને સમીકરણ નંબર 2 છે એને આપણે 10થી ગુણીએ, એટલે અહીં પણ 460 આવશે અને અહીં પણ 460 આવશે. પછી આપણે એને કાપી નાખીશું એટલે ઇઝીલી આપણો જવાબ થઈ જશે. બરાબર છે. ચાલો આગળના પેજ પર આગળ જઈએ અને કરીએ. સૌથી પહેલાં 12x ગુણ્યા લખી દઈએ, પહેલાં લખી દઈએ છીએ આપણે, પછી બધું કરીએ. લખી દઈએ પહેલાં કે 12x પ્લસ 10y બરાબર 11,200. 10y બરાબર 11,200. અને સમીકરણ બીજું છે આપણું 55, 46 અને 51,400. 55x પ્લસ 46y બરાબર 51,400. મિત્રો એકચ્યુઅલમાં જોવા જાઓ તો તમને ખરેખર લાગતું હશે કે દાખલા આવા કેવા અઘરા પૂછતા હશે, પણ ખરેખર મિત્રો બહુ કામના છે. બરાબર. તમારી જે ગણતરી કરવાની જે સ્કિલ કરીને એ મિત્રો આનાથી જ આપણે ઉપર આવે છે. બરાબર, આનાથી ઉપર આવે છે. ચલો આને આપણે ગુણવા કેટલા વડે? 46 વડે, અને આને ગુણીએ છીએ આપણે 10 વડે. ગુણાકાર બંને ભેગા ભેગા જ કરવાનું છે આપણે. 46 ગુણ્યા 12 કરો. ચાલો તમે પણ કરજો, હું કરું છું. 46 ગુણ્યા 12 કરો તો કેટલા આવે છે? તો 1 છંગ 6, 1 ચોક 4, 2 છંગ 12, 4 દુ 8 ને 9, 0 પ્લસ 2 2, 9 ને 6 કરો એટલે 15 થાય, વધી પડી 1 અને 4 ને 1 5, 552 આવી ગયા છે. લખી દઈએ છીએ 552x. આ તો ખબર જ છે આપણને, 10y અને 46નો ગુણાકાર એટલે 460 જે લાવવા હતા આપણે. અને હવે 11,200 ગુણ્યા આપણે 46 કરીશું, તો 11,200 નહીં પણ આપણે 112 જ લઈ લઈએ, પછી 2 0 મૂકી દઈશું. ચલો ટાઈમ વધારે બગડે છે મને ખબર છે, પણ આપણે કરવું તો પડશે જ. 4 દુ 8, 4 એકા 4, 4 એકા 4, 6 દુ 12, વધી પડી 1, 6 એકા 6 અને 7, 6 એકા 6. જોયું ને, આવી તમે તો તમારી સ્કિલ વધશે. 7 7 14 ને 8 એટલે 15, 6 અને 4 10 ને 11, 4 ને 1 5, 51 52, અને આપણું જે આ 2 0 બાકી રહી ગયા હતા એ લખી દેવાના છે. ચલો પહેલું કામ તો આપણું થઈ ગયું અહીંયા સમાપ્ત. હવે બીજું કામ કરીએ આપણે. બીજું સમીકરણને લઈ લઈએ, એ આપણને ઇઝી પડશે ગણતરી કરવા માટે. કેમ? કારણ કે 10 છે, ડાયરેક્ટ 0 જ મૂકવાના છે. 55 ગુણ્યા 10 કરો એટલે 550, 550x પ્લસ 46 ગુણ્યા 10 તો તમને ખબર જ છે ને 460y, અને આ બાજુ 51,400, 51,400 સેમ જ લખવાના છે, અને 0 ઉમેરી દેવાનું એક છે. હવે નિશાની ચેન્જ કરવાની છે. નિશાનીઓ ચેન્જ કરવું જ પડશે તો જ ઉડશે ને. આને માઇનસ કરવાના છે, આને માઇનસ કરવાના છે, આને માઇનસ કરવાના છે. એટલે હવે શું કેન્સલ થાય? તો કે આ વચ્ચેવાળું કેન્સલ થાય છે. ચલો માઇનસ પ્લસ કરી નાખ્યું છે, એટલે હવે અહીંયા 552માંથી 550 કાઢો તો બધાને ખબર પડે કે સાહેબ 2x આવે છે ને, કેટલું નાનું થઈ ગયું હવે. એવી રીતે 51 52 0 0 અને 51 4, આમાંથી આપણે ચલો માઇનસ કરીએ તો 0માંથી 0 જાય એટલે 0 વધશે, ફરી 0માંથી 0 એટલે 0 વધશે, 2માંથી 0 જાય એટલે 2 વધશે, 5માંથી 4 જાય એટલે 1 વધશે, 1માંથી 1 0 અને 0 એટલે 5 2x બરાબર 1,200.
1200 તો x બરાબર 1200 ભાગ્યા 2 એટલે આપણી એક્સની કિંમત કેટલી મળી ગઈ મિત્રો? 600 મળી ગઈ. ખાલી ગણતરી મોટી છે, બાકી તો કાંઈ છે નહીં. હવે નેક્સ્ટ વાયની કિંમત મેળવવા માટે કોઈ પણ જગ્યાએ કિંમત નાખી દેવાની છે. આપણે એક કામ કરીએ, આ 12x વાળું સમીકરણ થોડુંક ઇઝી છે બધા કરતાં, એટલે આ સમીકરણ લઈ લઈએ છીએ આપણે. હવે અહીં લાઇન બાઇન કરી દઈએ, એટલે બધું ભેગું ના થઈ જાય એટલા માટે. ચલો, 12x પ્લસ 10y બરાબર 11,200. એક્સની કિંમત આપણે 600 મૂકવાની છે, તો 12 ના 12, એક્સ છે ને ત્યાં 600 આવશે, પ્લસ 10y બરાબર 11,200. 11,200. 600 ગુણ્યા 12, 12 છંગ કેટલા આવે વિચારો તો? 12 છંગ 72 આવે. અને 00 પ્લસ 10y બરાબર 11,200. એટલે અહીંયા બનશે 10y બરાબર 11,200માંથી આ 7,200 બરાબરની પાછળ જઈને માઇનસ થઈ જશે. એટલે કેટલા આવશે બોલો? ચાલો, તો કે 200 ચાન્સ એટલે 0 0 0 અને 11 - 7 એટલે 4 4 એટલે કે 4,000. તો y બરાબર 4,000/10. 0 0 ઉડી જશે એટલે y બરાબર આવશે આપણા 400. તો જો મિત્રો, અહીંયા આપણો આન્સર રેડી થઈ ગયો છે કે એક્સની કિંમત એટલે કે સાડીની કિંમત કેટલી છે? 600 રૂપિયા છે. સાડીની મૂળ કિંમત કેટલી મળે છે આપણને? 600 રૂપિયા મળે છે. જ્યારે સ્વેટરની મૂળ કિંમત આપણને મળે છે 400 રૂપિયા. છે ને? કેવો મસ્ત અને મજાનો દાખલો છે, બરાબર છે? ભલા લોકો મિત્રો હલવાઈ જાય ને એવો દાખલો છે, કારણ કે ગણતરી કેટલી મોટી આવે છે. સૌથી પહેલાં તમને આ જ ખબર ના પડે કે ભાઈ આ લાવવાનું કેવી રીતે, બરાબર ને? ઘણા વિદ્યાર્થી આવું કરશે, 8% એટલે 8x અને 10y કરશે, પણ ખોટું પડી જાય. કેમ કે આ નફાવાળું છે ને, ટકા છે એ ટકાને રૂપિયા કરવા પડે, બરાબર ને? રૂપિયા કરવા પડે, અને પછી જ આપણે બધું સેમ કરી શકીએ, અને પછી આપણે ઉડાવી શકીએ, અને પછી દાખલો ગણી શકીએ. એટલા માટે મિત્રો, આજે જે વિડીયો આપણે કર્યો ને, એ વિડીયોમાં આવતા 3 દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મજાના દાખલા છે. તમારે ખાસ એકવાર પ્રેક્ટિસ કરવી જ જોઈએ. જો ન આવડે તો બીજી વાર પ્રેક્ટિસ કરજો, અને જો તોય ના આવડે ને તો ત્રીજી વાર પ્રેક્ટિસ કરજો, તોય ના આવડે તો ચોથી વાર પ્રેક્ટિસ કરજો, પણ પ્રેક્ટિસ કરજો મિત્રો. કારણ કે જો પરીક્ષક જે છે, જે એક્ઝામિનર છે, એ આવો ક્વેશ્ચન પેપરમાં મૂકી દીધો ને, તો બધા વિદ્યાર્થીઓ હલવાઈ જવાના છે, બરાબર? પણ આપણા આ જે વિડીયો જોવાવાળા વિદ્યાર્થીઓ છે ને મિત્રો, એકેય વિદ્યાર્થી હલવવા જોઈએ નહીં. બધાને આન્સર ફટાકથી આવડી જવા જોઈએ. ભલે 5 મિનિટ વધારે વધશે, પણ દાખલો તો પૂરો કરીને જ આવશે, બરાબર છે મિત્રો? તો ખાસ આની પ્રેક્ટિસ કરતા રહેજો. 2 વાર પ્રેક્ટિસ કરજો, વાંધો નહીં, પણ દાખલાને શીખીને રહેજો. જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર નવા આવ્યા છે, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, અને આપણા વિડીયોઝ, આપણા દાખલા ગણવાની જે સ્ટાઇલ છે, મેથડ છે, પદ્ધતિ છે, ગમી રહી છે ને, તો ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એવા છે કે જેને ખરેખર મજા આવી રહી છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રેમ અને સપોર્ટ પોતાનો આપી રહ્યા છે. એના માટે તમામ વિદ્યાર્થીઓનો મિત્રો હું આભાર માનું છું. આવી રીતે મિત્રો જોડાઈ રહેજો, અને તમામ વિડીયો જોજો. ખાસ શીખતા રહેજો. શીખતા રહેવું જ બહુ મોટી વાત છે, અને સપોર્ટ કરતા રહેજો. ખાસ એના માટે સબસ્ક્રાઇબ બટન પર ઓન કરી નાખજો, બેલ આઇકનને પણ ઓન કરી નાખજો. તમારા મિત્ર વર્તુળમાં, તમારા વોટ્સએપ ગ્રુપની અંદર, તમારા ફેમિલીમાં કોઈ પણ વિદ્યાર્થી જે ધોરણ 10ની એક્ઝામ આપવાનો હોય ભવિષ્યની અંદર, 10મા ધોરણની અંદર, તો ખાસ એમને આ વિડીયો શેર કરી આપજો, જેથી એ લોકોને પણ મિત્રો ફાયદો થઈ રહે, એ લોકોને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે, અને બધા જ લોકોના સારામાં સારા માર્ક્સ આવે, બરાબર છે? ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો અને મહેનત કરજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આની પછીના દાખલા કરાવીશું, અને પછી આપણે વિકલ્પો છે, ખાલી જગ્યા, ખરા ખોટા, અને પછી બધું પૂરું કરીને આપણે ચેપ્ટરને ફિનિશ કરી નાખશું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.